Morning student, Standard 3, Subject English, Unit 7, One and Many. આજે આપણે ચોપડીની અંદર ચિત્રના આધારે શબ્દોને બહુવચનમાં ફેરવીશું. તો અહીંયા ચિત્રો આપ્યા છે, અહીંયા આગળ આપ્યા છે એ ચિત્રો એક વચન છે એટલે કે વન છે, જ્યારે અહીંયા પાછળ આપ્યા છે એ ચિત્રો મેની એટલે કે બહુવચનમાં છે. તો આપણે આ એક વચનના આધારે આ બહુવચનમાં આપણે તેને ફેરવવાના છે. જ્યારે વન હોય છે ચિત્ર, કોઈ પણ વસ્તુ વન હોય છે ત્યારે તેની આગળ આપણે એ એન કે એ આર્ટિકલ લગાવતા હોઈએ છીએ, પણ એ વસ્તુ એક હોય ત્યારે એટલે કે વન. અને તેને આપણે બહુવચનમાં ફેરવીએ છીએ એટલે કે એ વસ્તુ મેની હોય, એક કરતાં વધારે હોય છે ત્યારે તેની આગળ એ કે એ એન આર્ટિકલ લગાવવામાં આવતો નથી, પણ સ્પેલિંગના અંતે શબ્દને આપણે બહુવચનમાં ફેરવીએ છીએ ત્યારે સ્પેલિંગના અંતે એસ કે ઈ એસ લગાડવામાં આવે છે. અને મેં તમને આગળના વિડીયોમાં સમજાવી દીધું છે કે ક્યારે આપણે એસ મૂકવામાં આવે છે અને ક્યારે ઈ એસ મૂકવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈશું, પ્રથમ ચિત્રમાં જુઓ તો અહીંયા એક અમરેલા છે એટલે વન અમરેલા છે, બરાબર. એટલે અમરેલાના સ્પેલિંગની આગળ યુથી અમરેલાનું સ્પેલિંગ શરૂ થાય છે એટલે આગળ એ એન મૂકવામાં આવ્યો છે. મેં તમને એ પણ સમજાવી દીધું છે કે એ એન ક્યારે મુકાય અને એ ક્યારે મુકાય, બરાબર. એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વરથી જે સ્પેલિંગ શરૂ થાય છે તેની આગળ આપણે એ એન મૂકવામાં આવે છે. બીજા બધા જ જે વ્યંજનોથી સ્પેલિંગ શરૂ થાય છે તેની આગળ એ લગાડવામાં આવે છે, બરાબર. તો અહીંયા એક અમરેલા છે, વન અમરેલા છે એટલે આગળ આર્ટિકલ એ એન લગાવ્યો છે. જ્યારે અહીંયા 1 2 3 એટલે કે મેની અમરેલાસ છે, બરાબર. તો તેની પાછળ આપણે અમરેલાનું સ્પેલિંગ લખીને પાછળ શું આવે છે, અમરેલાના સ્પેલિંગમાં એ આવે છે એટલે આપણે છેલ્લે એસ લગાડી દીધો કે અમરેલાસ, બરાબર. એવી રીતે અહીંયા જુઓ, ટમેટો, વન ટમેટો છે એટલે આગળ આર્ટિકલ એ લગાવ્યો છે, પણ અહીંયા મેની ટમેટોસ છે, બરાબર. તો શું એની પાછળ લાગશે, ટમેટોની પાછળ જુઓ ટમેટોનો સ્પેલિંગ TOMATO છે, તો છેલ્લે શું આવ્યો, ઓ આવ્યો છે. અહીંયા જુઓ છેલ્લે ઓ છે એટલે ઓ હોય એટલે આપણે શું લગાડીશું, ઈ એસ, બરાબર. આપણે એ પણ આગળ શીખી ગયા કે એસ હોય, ડબલ એસ હોય, SH હોય, CH હોય, એક્સ હોય અને ઓ હોય સ્પેલિંગના અંતે, તો તેની પાછળ આપણે ઈ એસ લગાડીએ છીએ. બીજા બધા જ સ્પેલિંગની પાછળ આપણે એસ લગાડીશું. હવે અહીંયા જુઓ, વન એપલ છે એટલે આગળ એપલનો સ્પેલિંગ એથી શરૂ થાય છે એટલે એ એન લખ્યો, પણ અહીંયા મેની એપલ છે એટલે બહુવચનમાં આપણે એપલ્સ બોલીશું, બરાબર. તો એપલનો સ્પેલિંગ APPLE છે છેલ્લે, એટલે ઈ છે એટલે ફક્ત લાગશે એસ, એપલ્સ, બરાબર. મેની હોય ત્યારે એપલ્સ બોલાય છે અને વન હોય ત્યારે એપલ બોલાય છે. એવી રીતે અહીંયા જુઓ, વન ડીશ છે એટલે ડીશનો સ્પેલિંગ ડીથી શરૂ થાય છે એટલે આગળ એ લખ્યો છે આર્ટિકલ. જ્યારે અહીંયા મેની ડીસીસ છે એટલે આપણે 1 2 3 એટલે કે મેની ડીસીસ છે એટલે ડીસીસનો સ્પેલિંગ DISH છે, પાછળ SH છે એટલે આપણે લગાડીશું ES, ડીસીસ, બરાબર. મેની છે એટલે પાછળ ES લાગે. એવી રીતે અહીંયા જુઓ, બેન્ચ, અહીંયા એક બેન્ચીસ છે, વન બેન્ચીસ છે એટલે બેન્ચ બોલાય છે અને બેન્ચનો સ્પેલિંગ બીથી શરૂ થાય છે એટલે આગળ આપણે એ લગાડ્યો. જ્યારે અહીંયા 2 બેન્ચ છે એટલે કે મેની બેન્ચ છે એટલે આપણે BENCH બેન્ચમાં છેલ્લે CH લાગે છે એટલે CH લાગે છે એટલે આપણે આ લગાડીશું ES, બરાબર, બેન્ચીસ. એવી રીતે અહીંયા જુઓ, વન કાઇટ છે
એટલે કાઇટનો સ્પેલિંગ કેથી શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ એ લાગ્યો. હવે અહીંયા મેની કાઇટ્સ છે 1 2 3 4 5 5 કાઇટ્સ છે એટલે મેની વધારે થઈ ગઈ તો એને કાઇટને બહુવચનમાં આપણે છેલ્લે કાઇટના સ્પેલિંગમાં KITE છે એટલે એસ લાગશે કાઇટ્સ KITES કાઇટ્સ બોલાશે મેની છે માટે. એવી રીતે અહીંયા જુઓ અહીંયા વન બુક છે બુકનો સ્પેલિંગ બીથી શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ એ લગાડ્યો છે જ્યારે અહીંયા મેની બુક્સ છે બરાબર કેટલી મેની બુક્સ 6 બુક્સ છે એટલે આપણે બુક્સ બોલીશું તો BOOK છે છેલ્લે એટલે લાગશે એસ બુક્સ BOOKS બુક્સ એસ લાગશે બરાબર. એવી રીતે અહીંયા આગળ જુઓ અહીંયા છે બસ તો અહીંયા વન બસ છે એટલે બસનો સ્પેલિંગ બીથી શરૂ થાય છે એટલે આગળ એ લગાડ્યો જ્યારે અહીંયા 2 બસ છે એટલે મેની બસ વધારે બસ છે એક કરતાં વધારે છે એટલે BUS બસ છે અને છેલ્લે એસ આવે છે બસના સ્પેલિંગમાં એટલે પાછળ ES લાગશે બરાબર બસીસ. પછી અહીંયા જુઓ પોટેટો વન પોટેટો છે અને પોટેટોનું સ્પેલિંગ પીથી શરૂ થાય છે એટલે આગળ એ લગાડ્યો જ્યારે અહીંયા મેની પોટેટોસ છે બરાબર એટલે વન પોટેટોસને અહીંયા બહુવચનમાં ફેરવીશું તો મેની પોટેટો હોવાથી અહીંયા આપણે પોટેટોસ બોલાશે એટલે પોટેટોસનું સ્પેલિંગ POTATO છે છેલ્લે ઓ આવે છે એટલે એની પાછળ લાગશે ES બરાબર પોટેટોસ એવું બોલાશે. પછી અહીંયા વન મેંગો છે એટલે મેંગોનું સ્પેલિંગ એમથી શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ એ લાગ્યો અહીંયા મેની મેંગોઝ છે 1 2 3 એટલે કે મેની મેંગોઝ કહેવાય વધારે છે એટલે મેંગોઝ બોલાય તો મેંગોઝમાં છેલ્લે MANGO છેલ્લે ઓ આવે છે એટલે એની પાછળ લાગશે ES મેંગોઝ બરાબર. એવી રીતે અહીંયા જુઓ અહીંયા વન ટ્રી છે એટલે આગળ આર્ટિકલ એ લાગ્યો કારણ કે ટીથી શરૂ થાય છે. અહીંયા 1 2 એટલે કે મેની ટ્રીઝ છે તો અહીંયા શું બોલાશે મેની એટલે વધારે છે એટલે ટ્રીઝ બોલાશે તો TREE છેલ્લે ઈ આવે છે એટલે આ ફક્ત એસ લાગશે ટ્રીઝ બોલાશે. હવે અહીંયા જુઓ વન ગ્લાસ છે એટલે ગ્લાસનું સ્પેલિંગ GLASS ગ્લાસ અને એ જીથી શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ એ લગાડ્યો. હવે અહીંયા 1 2 3 એટલે કે મેની ગ્લાસીસ છે તો આપણે અહીંયા ગ્લાસના સ્પેલિંગમાં જુઓ GLASS છેલ્લે આવે છે એટલે એની પાછળ લાગશે ES બરાબર ગ્લાસીસ બોલાશે. હવે અહીંયા જુઓ અહીંયા વન ચેર છે ચેરનું સ્પેલિંગ સીથી શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ એ લગાડ્યો અને એ વન હોવાથી આપણે આર્ટિકલ લગાડ્યો છે. અહીંયા 1 2 એટલે કે મેની ચેર છે વધારે છે એટલે બહુવચન થઈ ગયું તો ચેરના સ્પેલિંગમાં છેલ્લે આર આવે છે એટલે આપણે એની પાછળ લખીશું એસ લખીશું એટલે શું બોલાશે ચેર્સ વધારે છે બહુવચનમાં ચેર્સ થઈ જશે એટલે પાછળ એસ લાગી જશે. પછી અહીંયા જુઓ અહીંયા વન વોચ છે તો વોચનો સ્પેલિંગ Wથી શરૂ થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ એ લગાડ્યો જ્યારે અહીંયા મેની વોચ છે વોચીસ છે તો એ વોચનો સ્પેલિંગમાં છેલ્લે CH આવે છે જુઓ તો CH આવે છે એટલે એની પાછળ લાગશે ES વોચીસ એવું બોલાશે બરાબર. મેની હોવાથી વોચીસ બોલાશે અને જ્યારે મેની હોય છે ત્યારે આગળ આર્ટિકલ AN લગાડતા નથી. એવી રીતે અહીંયા જુઓ વન બોક્સ છે એટલે આપણે આગળ આર્ટિકલ એ લગાડ્યો બીથી શરૂ થાય છે માટે અહીંયા મેની બોક્સ છે એટલે આપણે શું લખીશું BOX છેલ્લે આવે છે એટલે એની પાછળ ES લાગે અને બોલાય બોક્સીસ મેની છે માટે એને બોક્સીસ બોલાય. એવી રીતે અહીંયા વન કેટ છે અને એ સીથી શરૂ થાય છે એટલે આપણે આગળ એ લગાડ્યો આર્ટિકલ. અહીંયા 2 કેટ છે એટલે મેની કેટ્સ છે એટલે અને કેટનો સ્પેલિંગ CAT છે છેલ્લે એટલે એની પાછળ લાગશે એસ કેટ્સ બોલાશે. હવે અહીંયા વન ફોક્સ છે તો ફોક્સનો સ્પેલિંગ Fથી શરૂ થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ એ લગાડ્યો. અહીંયા 2
ફોક્સ છે એટલે કે મેની ફોક્સ છે, એટલે અને છેલ્લે ફોક્સના સ્પેલિંગમાં FOX છે એટલે પાછળ ES લાગશે, અને મેની હોવાથી શું બોલાશે? ફોક્સીસ. બરાબર, કારણ કે એ એક નથી, એક કરતાં વધારે છે, 2 છે, એટલે શું બોલાશે? ફોક્સીસ, અને પાછળ ES લાગશે. એવી રીતે અહીંયા 1 બનાના છે એટલે બનાનાનું સ્પેલિંગ બીથી શરૂ થાય છે એટલે આગળ એ લગાડ્યો. જ્યારે અહીંયા 3 બનાનાસ છે એટલે બનાનાનું સ્પેલિંગમાં BANAN જ છેલ્લે એ આવે છે એટલે આપણે પાછળ S લગાડીશું, બનાનાસ. બરાબર, મેની છે માટે શું બોલાશે? બનાનાસ. પછી અહીંયા 1 બફેલો છે તો બફેલોનો સ્પેલિંગ બીથી શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ એ લગાડ્યો. હવે અહીંયા 1 ને 2 એટલે કે મેની છે, 2 બફેલોઝ છે અને બફેલોઝના સ્પેલિંગમાં છેલ્લે ઓ આવે છે એટલે આપણે એની પાછળ લગાડીશું ES, બફેલોઝ. શું બોલાશે? મેની હોય ત્યારે તેને બફેલોઝ બોલાશે. પછી અહીંયા 1 બ્રિંજલ છે, BRINJAL, બ્રિંજલ 1 છે માટે બીથી શરૂ થાય છે એટલે એ આર્ટિકલ લગાડ્યો. અહીંયા મેની છે 1 2 3 એટલે કે વધારે બ્રિંજલ છે એટલે આપણે બ્રિંજલનો સ્પેલિંગ BRINJAL, છેલ્લે L આવે છે એટલે S લાગશે, અને વધારે છે મેની છે એટલે શું બોલાશે? બ્રિંજલ્સ. બરાબર. હવે અહીંયા જુઓ 1 ડ્રેસ છે એટલે ડ્રેસનો સ્પેલિંગ ડીથી શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ એ લાગ્યો, અને એ 1 હોવાથી આપણે આગળ આર્ટિકલ એ લગાડ્યો છે. અહીંયા 1 2 ને 3 એટલે કે એક કરતાં વધારે છે ડ્રેસ એટલે શું બોલાશે? ડ્રેસીસ. તો મેની ડ્રેસીસ છે એટલે આપણે ડ્રેસનો સ્પેલિંગ DRESS છેલ્લે આવે છે ડ્રેસના સ્પેલિંગમાં એટલે એની પાછળ લાગશે ES, ડ્રેસીસ. એક કરતાં વધારે હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? એને ડ્રેસીસ. બરાબર. તો આ રીતે તમારે પણ બુકની અંદર 1 ને મેનીના સ્પેલિંગ લખવાના છે.